બહુ મોટું થઈ ગયું પણ આ ભગુડા ધામ છે અત્યારે અહીંયા અત્યારે ઘી લેવા આવ્યા છે બાપા સીતારામ આ ટાઈપનું જો મંદિર છે બાપા સીતારામનું તમે વિશાળ મંદિર ઉપર ઉમર જો કેવડી બધી આમ તમે ફક્ત જો ખાલી જમવા માટેનો હોલ છે ખાલી હોલ કેવું મસ્ત છે ત્યાંથી આપણે નિષ્કલંક મહાદેવના મંદિરેથી નીકળીને અત્યારે આ ગોપનાથ મહાદેવ મહાદેવનું મંદિર મહાદેવ હા મહાદેવનું જ મંદિર છે અત્યારે ત્યાં છે ને જમવા માટે સ્ટોપ કરી છે અત્યારે ત્યાં પહોંચ્યા છે તડકો ફૂલ છે આમ આ નાઈ લીધું ને તો એટલી ગરમી થાય છે બાકી તો બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હા શું હે આ ડ્રેસ સારો છે એમ સારો હે આમ મને આમાં કઈ દેખાતું નથી કાંઈ એમને આંધળો કે વિડીયો ઉતારું હા આખું હરખું ખોલતી નથી સારું તો જો જમવા બેઠા છે બધા જમીન પછી પ્લાન કરે કઈથી પાછું ક્યાં નીકળવાનું છે આ ટાઈપનું કંઈક પ્રસાદ લેવાનું સ્થળ છે આવડો મોટો બધો હોલ છે આપણે ગોપનાથ મહાદેવના મંદિર પબ્લિક જમવા બે જ જો સારું હાલો આપણે ખાવ જમી લઈએ પછી નીકળવી પ્રસાદી લેવા ગઈ પછી યાદ આવ્યું વિડીયો ઉતારવાનો ખાલી થઈ ગઈ થાળી જો આપણે પ્રસાદી લે કયો અમે તો ચટ કરી ગયા જો બધી પ્રસાદી હતી એક નંબર લાપસી શાક રોટલી દાળ ભાત મજા આવી ગઈ કેવી નામ છે નરસિંહ ચાલો ચાલો રાધા કૃષ્ણ પછી આગળ બે મૂર્તિ છે કાલિકા દેવી તો આ ટાઈપનું કંઈક છે મહાદેવનું મંદિર ગોપનાથ મહાદેવનું મંદિર અહીંયા પણ જો પાછળ દરિયો છે વાંય દરિયો હતો અહીંયા પાછળ દરિયો છે કબૂતરા તમે ખાલી જો કેટલા કબૂતરા હું અંદર આખું ઓલું ભર્યું છો આખું ભર્યું હા તો બહાર ઓલી જારી નહીં સાબિત ત્યાં ન જવાય ને ઉડી જાય અમે પારીમાંથી એટલા બધા જોયેલ હાલો હવે અહીંયા દર્શન ને બધું થઈ ગયું છે હવે અહીંથી આપણે નીકળવાનું છે આગળ અત્યારે ભગુડા જવાનું છે ભગુડા જ ને સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો સમજો કબૂતરા કેટલા બધા હોય આ સીન હારો આવી ગયો તો આપણે અત્યારે ભગુડા પહોંચી ગયા છીએ અને આ ટૂર કરવાનું મેઇન કારણ એ હતું કે ભગુડા અમારે માનતા પૂરી કરવાની હતી ને એના હિસાબે તો આ ભગુડા ધામ છે અત્યારે ત્યાં લાઇટ બાઇટ બધું મસ્ત છે એટલે વાંધો નહીં આવે કાંઈ 1.5 વર્ષની માનતા બાકી હતી ને મારે તો આજ ઠેઠ પૂરી થાય સારું અને ઘી ને એવું લેવાનું હોય થોડુંક લઈ લે પછી માનતા પૂરી કરીને પછી હજી અહીંથી આગળ જવાનું છે રોકાવાનું અહીંયા નથી રોકાવાનું અહીંયા અત્યારે ઘી લેવા આવ્યા છે બધી દુકાન છે જો ફોટા પાડે ને આ થોડી નાયર આવશે ને બધું આનું છે પ્રસાદી પ્રસાદીમાં શું લેવું છે ડ્રાય ફ્રૂટ આ કેટલા હાલો ભાઈ કેટલા આપવાના બધા તો 560 હાલો લાવો પકડો એટલો આપો સામાન થયો છે કઈક હાલો ભાઈ મંદિરમાં હા વિડીયો ઉતારવા દે ના પડે જો કેમેરાની રેવત હાલો તો શીતલની ભગુડાની માનતા પૂરી થઈ ગઈ
પ્રસાદી લઈ આલ્યો, તમે લઈ લ્યો પ્રસાદી. અને હવે જો પાછી ગાડી આપણી છે ને ભરાવાની તૈયારી થઈ ગઈ છે. હમણાં ત્યાંથી નીકળશી સીધા બગદાણા. આ બગદાણા છે ને સવાર લગી રોકાવાનો છે. સારું હાલો તો હવે ફટાફટ પહેલાં અહીંથી નીકળી જાય અને પહોંચીએ તાત્કાલિક બગદાણા. હાલો તો અત્યારે આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને ભજન સત્સંગ ધબધબાટી ચાલુ છે. લગભગ સંભળાતું લઈએ મારો અવાજ આમાં ખીચામાં જોતું એટલે લઈ લે. આ ટાઈપનો કઈક માહોલ છે અહીંયા. બહુ મોટું થઈ ગયું પણ હાલો આ બધાય પાડે. આ બાપા સીતારામની મૂર્તિ આખી ચાંદીની. ચાંદીની આ ફટાકા છે. આ ટાઈપનું જો મંદિર છે બાપા સીતારામનું. તમે આમ નજર વિશાળ વિશાળ મંદિર. ઉપર ઉમર જો તમે કેવડું મોટું છે. હાલો બાપા સીતારામ. આખી બાપા સીતારામના દર્શન થઈ રહ્યા. હવે પાછા અહીંથી એને અંદર જઈએ છીએ. મંદિર જો તમે આખું આરસ પથ્થરનું બનાવેલું. આ ફોટો આવે મસ્તીનો. હમણાં નીચે આવીને પાડશે. હાલો તરા ઉપર જાવ હોય મજા આવે. હજી ઉપર જાય છે અમે જો પગથિયા ચડીને. હા અહીંયા શેની મૂર્તિ છે? 10 વર્ષ પહેલા આવ્યા હતા કાંઈ નતું. બોલો કેવું મસ્ત છે. આ ગણપતિજી બેઠા છે. આ હનુમાનજીની મૂર્તિ છે. આ મોટું બધું મંદિર છે. આ ટાઈપનું એક માહોલ છે. જો તમે બરાબર હજી 10-12 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે કાંઈ નતું. ખાલી એક ઓટો હતો બાપા સીતારામ. બોલ મારે એટલે ગ્રીન થાય છે. હા અને કેવું બની ગયું મસ્ત. બોલ આ આપણી પગી જો આથી આગળ રખડે છે. પવન આવે છે. આ જો આ ઉપરનો માહોલ અહીંથી એકદમ ઠંડો પવન આવે છે. હા આ નીચે બધું કેવડી બધી આમ તમે ફક્ત જો ખાલી જમવા માટેનો હોલ છે. ખાલી ભોજનાલય કેવડું. આ 1 રૂપિયો નહીં લેવાનો બાપા સીતારામની જગ્યામાં. આવ એમને મફત એમ. કેટલી મોટી જગ્યા છે. મજા આવે ને. આવી મજા ક્યાંય નથી આવી. અત્યારે લગી રેખડાથી ક્યાંય મજા નથી આવી. એટલી મજા અહીંયા આવે. અને અત્યારે સાંજ પડી ગઈ છે એટલે ટાઢું વાતાવરણ થઈ ગયું હોય. પાણીની સુવિધા એટલી ફૂલ ઠંડુ ફિલ્ટરનું પાણી. મજા જ એવા રાખે. તો સારું હાલો અમે પ્રસાદ લઈ અને પછી આગળ મળીએ. તો સારું હાલો હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે. બરોબર છે. જો આટલું માણસો બધું એ કરી હોતું છે. અરે જલસો. હા શીરો ખાવા હાલો. શીરો જો હવે આને નીંદર ચડી છે. હજી શીરો ખાવાનું જ હાલે છે. સારું હાલો તો હવે આપણે ગુડ નાઇટ કરવી. અમે તો કયું જમી લીધું. બરાબર ને હવે હોઈ જાવી કા. ગુડ નાઈટ. કાલ સવારે પાછું 6 વાગે ઉઠવાનું છે. સારું હાલો તો મળીએ કાલ સવારમાં. કાલ લગી ગુડ બાય. જય માતાજી. મહાદેવ હર બધાને. મજા આવે અમને તો.